આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક વિશે ચર્ચા કરવાની છે। અગાઉ આપણે સામાન્ય માહિતી મેળવીને જ આવ્યા છીએ। ફરીથી તે સામાન્ય માહિતીને આપણે જોઈએ તો આધાર, સહગુણક અને ઘાત કોને કહેવાય? તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે 4x²। એમાં આધાર શું છે? તો આધાર એટલે કે જે નીચે રહેલો હોય તેને આપણે આધાર કહેવાય। તો આ જે ચલ છે તેને આપણે સામાન્ય રીતે આધાર કહીશું। તો આધાર કયું શું છે? આનો x। આધારની ઉપર જે ઘાત હશે તેને આપણે ઘાત કહીશું। ઉપર જે પણ અંક હશે તેને આપણે ઘાત કહેવાય, એટલે કે 2 ઘાત છે અને આધારની આગળ જે હોય એને આપણે સહગુણક કહીશું। તો આધાર x, સહગુણક 4 અને ઘાત 2 છે। એ જ રીતના અહીંયા ઘાત કેટલી છે? 3, આધાર z અને સહગુણક કાંઈ પણ નથી, એટલે કે 1 સહગુણક હશે। હવે આપણે વ્યાખ્યાઓ જોઈએ। આધાર એટલે કે બહુપદીમાં રહેલો ચલ હોય તેને આપણે આધાર કહીશું। ચલની આગળની સંખ્યાને સહગુણક કહેવાય અને ચલની ઉપર હોય અંક તેને આપણે ઘાત કહેવામાં આવે છે। હવે આપણે આને વંચાય કઈ રીતના? તો તમને આવું આપેલું 3 × 3 × 3 × 3। તો આને પહેલાં લખાય 3 કેટલી વાર છે? 4 વાર। તો 3 ઉપર 4 ઘાત એટલે કે 3ની 4 ઘાત। તો આને વચાય કઈ રીતના? 3ની 4 ઘાત। 3ની 4 ઘાત, જેમાં આધાર 3 છે અને ઘાત 4 છે, ઘાતાંક। અને તમારે જો આ 2 અને આપણે તમારે ઘાત સ્વરૂપે લખવું તો 2 કેટલી વાર છે? 6 વાર। જો 2 તમને આવું આપેલું 2, 6, તો 2 ને તમારે કેટલી વાર લખવાના? 6 વાર લખવાના। આને લખાય 2ની 6 ઘાત, આધાર 2 અને ઘાત 6 છે। હવે આપણે 9ની 3 ઘાત। તો આને આપણે લખવું હોય તો 9ની 3 વાર એટલે શું કરવાનું? 9 ને 3 વાર લખવાના, એટલે 9 × 9 × 9। તમને કોઈ પણ આવું આપેલું હોય 9ની 3 ઘાત, તો આને 9 × 9 × 9 એટલે કે 729 થશે। હવે આપણે સૂત્ર જોઈએ। જો તમને આ સૂત્ર આવડશે તો તમને હવે ચેપ્ટરના દાખલાઓની સમજ પડશે। આ સૂત્ર શીખવા ખૂબ જ અગત્ય છે। જો ચેપ્ટર નંબર 13માં તમારે 13.3થી શીખવું હોય તો તેમાં સૂત્રનો બધામાં ઉપયોગ થશે। તો સૂત્ર કઈ રીતે યાદ રાખવા? તો એની m ઘાત ગુણ્યા એની n ઘાત, એટલે એનો મતલબ એવું છે અહીંયા તમે જોશો તો એ નીચે આપેલો છે, એટલે આને આપણે શું કહેતા? આધાર કહેતા। જો આધાર સરખો છે અને ઘાત કેવી છે? જુદી જુદી। આધાર સરખો, ઘાત જુદી જુદી, તો ઘાતનો સરવાળો થશે। જો આધાર એમને એમ રહેશે ઘાતનો સરવાળો, તો આવું જ પદ અહીંયા છે। આધાર જુદો જુદો છે અને ઘાત સરખી છે, તો શું થશે? બંને આધારનો ગુણાકાર થશે। ફરીથી આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય તો બંનેનો ઘાતનો સરવાળો। આધાર સરખો હોય, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થશે। આધાર સરખો, ઉપર ઘાતનો સરવાળો। આધાર સરખો હોય અને ઘાત જુદી જુદી હોય તો ઘાતનો સરવાળો। પછી આધાર સરખો અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની થશે બાદબાકી। પછી a × m આખાની n ઘાત, તો m n બંને ગુણાઈ જાય। a × m આખાની n, તો a m n। હવે એની m ઘાત, બીની m ઘાત, જો બંનેની ઘાત સરખી છે તો બંને એકસાથે લખી નાખવાના, a b × આખાની m ઘાત। હવે એની m ઘાત અને બીની m ઘાત, એટલે બંને ભાગાકારમાં છે તો પાછી બંનેની ઘાત હરકી, તો બંનેની ઘાત હરકી લખી નાખવાની, a ભાગ્યા b કરી દેવાના। ખૂબ જ IMP, એની 0 ઘાત બરાબર 1। કોઈ પણની તમે 0 ઘાત હશે એનો જવાબ 1 જ આવશે। તમને એમ કે 1000ની 0 ઘાત, તો જવાબ કેટલો આવે? 1 જ આવશે। હવે અહીંયા -1 આખાની m, જ્યાં m આપેલો છે એ એકી સંખ્યા છે। તો જ્યારે પણ -1 હોય અને ઉપર એકી ઘાત હોય તો જવાબ -1 જ આવશે। અને -1 હોય અને ઉપર બેકી ઘાત હોય, બેકી એટલે કે 2, 4, 6, 8, 10, 12 એવી બેકી ઘાત હશે તો જવાબ આવશે 1। ફરીથી આપણે જોઈએ, જો એની 0 ઘાત તો જવાબ 1, કોઈ પણની 0 ઘાત હશે એટલે જવાબ 1 આવશે। હવે આ બંને નિયમ ખાસ સમજો કે જો -1 આપેલું હોય એટલે કે માઇનસમાં પદ હશે અને ઉપર કેવી ઘાત હશે? એકી ઘાત, એટલે એકી એટલે કે 1, 3, 5, 7 એકમનો અંક હોય એવી એકી ઘાત હોય
તો જવાબ આવશે માઇનસ જ, માઇનસ એક જ આવશે. અને પરંતુ જો બેકી ઘાત હશે તો જવાબ કેવો થઈ જશે? પ્લસ. પછી આપણે ફરીથી એકવાર સૂત્ર જોઈ લઈએ. આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય, આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો, આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો, આધાર સરખો અને શું આવશે? આધાર સરખો હોય વચ્ચે ભાગાકાર હોય અને ઘાત જુદી જુદી હોય તો બાદબાકી કરવાની. પછી ઘાત સરખી અને આધાર જુદો જુદો તો એ બી આખાની એમ ઘાત થશે. હવે આપણે દાખલાઓની ચર્ચા કરીએ. હવે આપણે 13.2માં જો અહીંયા આપણે સાદુરૂપ આપવાનું છે, એટલે કે પહેલાં સૂત્રના બધા જે હમણાં આપણે જોયા તે સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને સાદુરૂપ આપીને ઘાત સ્વરૂપે લખવાના છે. તો સાવ સહેલું છે. પહેલો 3ની 2 ઘાત, 3ની 4 ઘાત, 3ની 8 ઘાત. જો હવે આપણે આ નિયમનો ઉપયોગ થશે, બધાયનો આધાર કેવો છે? સરખો. તો ઘાતનો શું કરી દેવાનો? સરવાળો. જો આધાર સરખો છે વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો. 3ની 2 ઘાત, 3ની 4 ઘાત, 3ની 8 ઘાત. જો આધાર સરખો તો ઘાતનો બધાનો સરવાળો. જો બધામાં આધાર 3 3 3 આપેલો છે એટલે 3 એટલે 2 + 4 + 8 અહીંયા લખી નાખવાનું. આપણે નિયમ કયો વાપર્યો કે બધાયનો આધાર કેવો છે? સરખો. એટલે કે 4 ને 2 6 ને 8 14 એટલે 3ની 14 ઘાત જવાબ આવશે. એવી રીતના આપણે હવે બીજો દાખલો જોઈએ કે 6ની 15 ઘાત, 6ની 15 ઘાત ભાગ્યા 6ની 10 ઘાત. જો બંનેનો આધાર સરખો છે પરંતુ વચ્ચે ભાગાકાર છે તો શું કરવાનું? બાદ બાકી. એટલે કે મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. તો 15 ઉપર 15 છે, નીચે 10 છે તો 15માંથી 10 જાય તો કેટલી ઘાત વધશે? 6ની 5 ઘાત વધશે. હવે જો એની 3 ઘાત ગુણ્યા એની 2 ઘાત, બંનેનો આધાર સરખો તો ઉપરનાનો સરવાળો તો એની 3 + 2 એટલે એની 5 ઘાત જવાબ આવશે. હવે એવી રીતના ચોથો દાખલો 7ની x ઘાત ગુણ્યા 7ની 2 ઘાત, બંનેનો આધાર સરખો તો શું કરવાનું? સરવાળો કરવાનો ઘાતનો. ઘાતનો સરવાળો કરશું તો x + 2 તો જવાબ આવશે 7ની x + 2 ઘાત. હવે જો 5ની 2 આખાની 3 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. હવે તમે અહીંયા જોશો તો આપણે આગળ શીખીને આવ્યા કે અહીંયા એ આપેલો હોય એની એમ ઘાત આખાની n ઘાત હોય તો આનું સાદુરૂપ આપણે શું આપતા? એની m ગુણ્યા n એટલે એની આ બંનેનો ગુણાકાર કરજો 3 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 3 એટલે કે ભાગ્યા 5ની 3 ઘાત. એમને 3 દુ 6 એટલે 5ની 6 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત થયું. તો હવે તમે આનો ગુણાકાર, હવે જો વચ્ચે ભાગાકાર આવ્યું, આધાર સરખો તો બાદ બાકી થશે. ભાગાકાર હોવાથી બાદ બાકી થાય, ગુણાકાર હોય તો સરવાળો થાય. ભાગાકાર હોવાથી બાદ બાકી 6માંથી 3 જશે તો 5ની 3 ઘાત જવાબ આવશે. હવે અહીંયા IV એટલે કે છઠ્ઠો દાખલો 2ની 5 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત. જો બંનેની ઘાત સરખી છે તો બંનેનો શું થાય? વચ્ચે ગુણાકાર. એની ધારો કે એની m ઘાત હોય અને બીની m ઘાત હોય, વચ્ચે ગુણાકાર છે તો AB ગુણ્યા m લખાય કે નહીં? તો અહીંયા 2 ગુણ્યા 5 એટલે 10ની 5 ઘાત જવાબ આવશે. હવે આપણે અહીંયા તમે જુઓ તો એની 4 ઘાત ગુણ્યા બીની 4 ઘાત. તો બંનેનો જુઓ ઘાત સરખી છે પરંતુ આધાર જુદો જુદો છે તો બંનેને શું કરવાનું? એક જ આધારમાં લખી દેવાનું. તો બંનેને તમે એક જ આધારમાં લખશો તો અહીંયા શું થશે? તમે જુઓ જી AB આખાની 4 ઘાત જવાબ આવશે. હવે આપણે જોઈએ નવો દાખલો કે 3ની 4 આખાની 3 ઘાત. તો આપણે શું કર્યું હતું? 4 ગુણ્યા 3 કરી નાખવાના, બંનેનો ગુણાકાર. તો 3 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે 3ની 12 ઘાત જવાબ આવશે. હવે તમે છેલ્લા 2 દાખલા રહ્યા તે આપણે જોઈએ. તો IX એટલે કે 9મો દાખલો તો 2ની 20 ઘાત ભાગ્યા 2ની 15 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. તો પહેલાં આપણે ભાગુ સબાના નિયમ મુજબ પહેલાં ભાગાકાર કરીશું. તો 2ની 20 ઘાત છે અને 2ની 15 ઘાત છે તો બંનેની ઘાત જુદી જુદી છે ને આધાર સરખો છે. તો આપણે આગળ શીખ્યા અને વચ્ચે ભાગાકાર છે તો શું કરવાનું? ઘાતની બાદબાકી કરવાની. તો 2ની 20માંથી 15 જશે ગુણ્યા 2ની 3 ઘાત તેમની તેમ. જો અહીંયા એની m ભાગ્યા એની n એટલે કે
એ એમ માઇનસ એન થાય. હવે 2/20 15 જશે તો 2/5 ઘાત ગુણ્યા 2/3 ઘાત. હવે જો બંનેનો આધાર સરખો, વચ્ચે ગુણાકાર, તો ઘાતનો સરવાળો 2/5 + 3 એટલે 2/8 ઘાત થશે. 8ની t ઘાત ભાગ્યા 8ની 2 ઘાત ભાગાકાર આવ્યો અને આધાર સરખો છે તો ઘાતની બાદબાકી, તો 8ની t - 2 ઘાત થશે. હવે આપણે નવો પ્રશ્ન જોઈએ કે સાદુરૂપ આપો. હવે આપણે નીચેના પદનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. એટલે સાદુરૂપ આપીને આપણે આને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. તો પહેલો દાખલો જોઈએ. ઘાત સ્વરૂપે દર્શાવો તો એમાં દાખલા નંબર પહેલો 2/3 ઘાત ગુણ્યા 3/4 ઘાત ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 32. હવે આવા પદમાં આપણે શું કરવાનું? તો આમાં આપણે સૌથી પહેલાં બધાને ઘાત સ્વરૂપે લખી દેવાના. જો અહીંયા 2/3 ઘાત છે, આ ઘાતમાં આપેલું છે 3/4 ઘાત, આ પણ ઘાતમાં છે, આ ઘાતમાં છે નહીં, તો આને આપણે લખી શકાય કે નહીં? 2/3 3/4. આને શું લખાય? 2/2 ઘાત એટલે કે 4 થાય કે નહીં? 2નો વર્ગ 2/2 ઘાત એટલે 4. 3 પણ તેમના તેમ. 32 છે તો એને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 32ના તમે અવયવ પાડશો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 કેટલી વાર આવશે? 5 વાર. 2 5 વાર આવે તો એને કઈ રીતના ઘાત સ્વરૂપે લખાય? 2/5 ઘાત. હવે આનું સાદુરૂપ આપવાનું. તો જુઓ, અહીંયા 2/3 ઘાત છે, અહીંયા 2/2 ઘાત છે. બંનેનો ઉપર ગુણાકારમાં છે કે નહીં? આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે 2/3 ને 2/2 એટલે 2 3 ને 2નો સરવાળો એટલે 3 + 2. 3/4 ઘાત એમના એમ, આ 3 પણ એમના એમ અને 2/5 ઘાત પણ એમને એમ. હવે ઉપર આવ્યા 3 ને 2 2/5 ગુણ્યા 3/4, અહીંયા 2/5 ગુણ્યા 3/4. ઉપર નીચે સરખું છે એટલે કેન્સલ થઈ જશે. હવે અહીંયા વધ્યું તમારી પાસે 3/4 ઘાત અને 3. તો અહીંયા જો આધાર સરખો 3 3 અને આધાર તમારી પાસે સરખો છે અને બંને પદ કેમાં છે? ભાગાકારમાં છે કે નહીં? ઘાત જુદી જુદી છે. જો અહીંયા 4 છે ને અહીંયા 1 છે. આધાર સરખો, વચ્ચે ભાગાકાર, તો શું થશે? ઘાતની બાદબાકી એટલે 3/4 - 1 થશે. અહીંયા કાંઈ ઘાત નથી તો 1 હશે, તો 4માંથી 1 જાય તો 3/3 ઘાત. અહીંયા તો આપણને 1 જ આવ્યું છે. 3/3 ઘાતને શું લખાય? તો 3/3 ઘાત. આ એનો જવાબ થયો. હવે આપણે બીજો જોઈએ. તો 5/2 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા 5/4 ઘાત ભાગ્યા 5/7 ઘાત. તો સૌથી પહેલાં અહીંયા ગુણાકાર કરવાનો. તો 5/2 ગુણ્યા 3 કરશો એટલે 5/6 ઘાત આવશે. તો 5/2 ગુણ્યા 3 ગુણ્યા 5/4 એમને ભાગ્યા 5/7 ઘાત. અહીંયા 2ની કેટલી આવી? 6 ઘાત. 2 ગુણ્યા 3 કરશો એટલે 6. 5/6 ઘાત ગુણ્યા 5/4 ઘાત ભાગ્યા 5/7 ઘાત. હવે તમે અહીંયા જોશો બંને આધાર સરખો છે અને વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો તો 6 ને 4 10 એટલે 5/10 ઘાત ભાગ્યા 5/7 ઘાત તેમના તેમ. હવે 5/10 અને 5/7 બંનેનો આધાર સરખો, વચ્ચે ભાગાકાર, તો ઘાતની બાદબાકી થશે. તો 10માંથી 7 જાય તો 5/3 ઘાત જવાબ આવશે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. કે ત્રીજા દાખલામાં એવું કીધું છે કે 25/4 ઘાત ભાગ્યા 5/3 ઘાત. હવે 25 છે તો એને શું લખાય? 5નો વર્ગ લખાય કે નહીં? 25 એટલે 25ના અવયવ તમે પાડશો તો 5 ગુણ્યા 5 થશે એટલે 5/2 ઘાત. તો આને લખો 5/2 ઘાત આખાની 4 ઘાત ભાગ્યા 5/3 ઘાત. હવે આવું આપણે શીખ્યા છીએ. ઘાત આપેલી હોય ને એની ઉપર પણ ઘાત હોય તો બંને ઘાતનો ગુણાકાર. 2 ગુણ્યા 4 એટલે 8, 5/8 ઘાત ભાગ્યા 5/3 ઘાત. વચ્ચે ભાગાકાર, આધાર સરખો તો ઘાતની બાદબાકી, ભાગાકાર હોવાથી બાદબાકી, ગુણાકાર હશે તો સરવાળો. તો 5 8માંથી 3 જાય તો 5/5 ઘાત. હવે આપણે ચોથો દાખલો જોઈએ. સાવ છેલ્લા દાખલા છે. હવે આમાં આપણે શું કરવાનું? કાંઈ પણ આપેલું ન હોય તો પહેલાં તમારે બધાના અવયવ પાડી લેવાના. 3 7 ગુણ્યા એટલે 3 7નો વર્ગ ગુણ્યા 11/8 ઘાત છેદમાં 21 આપેલા છે. તો 21ના અવયવ પાડશો તો 7 તેરી 21. તો આને શું લખાય? 3 ગુણ્યા 7 ગુણ્યા 11/3 ઘાત. જો અહીંયા 3 3 છે એટલે 3 3 કેન્સલ થઈ જશે. અહીંયા 7/2 ઘાત છે, અહીંયા 7/1 ઘાત છે, ભાગાકારમાં છે કે નહીં? અહીંયા 8 છે ને અહીંયા 3 છે. તો પહેલાં 3/3 લખો ગુણ્યા 7² ગુણ્યા 11/8 ઘાતના છેદમાં 11/3 ઘાત. 3 3 કેન્સલ એટલે 1 થઈ જશે. હવે જુઓ અહીંયા
આધાર સરખો છે, 7 7 આધાર સરખો અને ઘાત જુદી જુદી, તો અને ઘાત જુદી જુદી છે તો સરવાળો બાદબાકી થશે, પરંતુ ભાગાકારમાં હોવાથી શું થાય? બાદબાકી. આધાર સરખો, વચ્ચે ભાગાકારની નિશાની, તો ઘાતની બાદબાકી, 2માંથી 1 જશે. અહીંયા કાંઈ નથી તો 1 ઘાત હશે, 7 ને 2માંથી 1. અહીંયા પણ એવું, આધાર સરખો અને વચ્ચે આપણે આધાર સરખો છે એટલે કે 8માંથી 3 બાદ કરી દેવાના, કેમ કે વચ્ચે ભાગાકાર આવશે, તો 8માંથી 3 બાદ કરો એટલે કે અહીંયા 7 2માંથી 1 જશે તો 7 ની 1 ઘાત ગુણ્યા 8માંથી 3 જશે તો 11 ની 5 ઘાત. તો આનો જવાબ આવશે 7 ગુણ્યા 11 ની 5 ઘાત. જો આ કઈ રીતના આવ્યું, અહીંયા આપણે બંનેનો આધાર કેવો છે? સરખો, અને બંને ભાગાકારમાં હોવાથી ઘાતની બાદબાકી થાય. હવે આપણે જોઈએ 5મો દાખલો કે 3 ની 7 ઘાત છેદમાં 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, 3 ની 7 ઘાત તેમની તેમ. હવે જુઓ અહીંયા બંને ગુણાકારમાં છે કે નહીં? આધાર સરખો, વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો, તો 4 ને 3 3ની કેટલી થશે? 7 ઘાત. અહીંયા 3 ની 7 ઘાત, અહીંયા 3 ની 7 ઘાત, તો બંને 7 7 ઉડી જાય, કાંઈ ન વધે તો 0 આવશે નહીં. ગુણાકાર ભાગાકાર હોવાથી 1 જવાબ આવશે. એવું ન ખબર પડે તો અહીંયા જુઓ 3 ની 7 ઘાત, અહીંયા 3 ની 7 ઘાત, 3ની બંને આધાર સરખો, આધાર સરખો થાય કે નહીં? અને વચ્ચે ભાગાકાર હોવાથી બંનેની બાદબાકી, 7માંથી 7 જાય તો 3 ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે જવાબ આવશે 1. 2 ની 0, 3 ની 0 અને 4 ની 0, કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1. 1 + 1 + 1 એટલે જવાબ આવશે 3. એવી જ રીતના આપણે અહીંયા જોશું કે 2 ની 0 ઘાત ગુણ્યા 3 ની 0 ઘાત, 4 ની 0 ઘાત, બધાની 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 1. 3 ની 0 ઘાત પ્લસ 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત, 3 ની 0 ઘાત એટલે 1, 2 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 1, 1 ને 1 2 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 2. હવે 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત, 4 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત. જો અહીંયા 2 ની 8 ઘાત, તો 2 ની 8 ઘાત લખો, a ની 5 ઘાત એટલે a ની 5 ઘાત. હવે 4 ની 3 ઘાત, અહીંયા 2 ની 8 ઘાત આપી છે અને અહીંયા 4 ની 3 ઘાત, તો અહીંયા તમે આમ પણ લખી શકો કે નહીં કે 2 ની 2 ઘાત ગુણ્યા આખાની 3 ઘાત, 2 ની 2 ઘાત ગુણ્યા આખાની 3 ઘાત લખી શકાય કે નહીં? હા, તો લખી શકાય. તો એવી રીતના અહીંયા લખી દો કે 2 ની 3 ઘાત કે 2 ની 2 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા a ની 5 અને a ની 4. કેમ કે અહીંયા જો ઉપર 2 છે, અહીંયા 2 નથી એટલે આપણે 2 નો 2 વર્ગ લખી દીધા, 2 નો વર્ગ થાય કે નહીં? હવે આ બંનેનો શું આવે? ગુણાકાર. કેમ કે ઘાત એની પણ ઘાત છે એટલે બંનેનો ગુણાકાર, 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત, 3 દુ 6, 2 ની 6 ઘાત ગુણ્યા a ની 3 ઘાત. 2 ની નીચે 2 વાળા લખી નાખો, 2 ની 8 છેદમાં 2 ની 6, અહીંયા a ની 5 છેદમાં a ની 3. હવે બંનેનો આધાર સરખો, ઘાત જુદી જુદી, તો ઘાતની બાદબાકી, કેમ કે ભાગાકાર હોવાથી 2 ની 8માંથી 6 જશે તો 2 ની 2 ઘાત. એવી જ રીતના a ની 5માંથી 3 જશે તો a ની 2 ઘાત. બંને જો બંનેની આધાર જુદો જુદો પરંતુ ઘાત સરખી છે તો બંનેને સાથે લખી નાખો, 2a આખાનો સ્ક્વેર. હવે જવાબ હવે આપણે આવશે x, a ની 5 ગુણ્યા a ની 3, a ની 5 છેદમાં a ની 3 ગુણ્યા a ની 8. હવે અહીંયા તમે જોશો ભાગાકાર છે તો પહેલાં આ બંનેનું કરીએ. બંનેનો આધાર સરખો, વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી, ભાગાકાર હોવાથી બાદબાકી, 5માંથી 3 જશે તો a ની 2 ઘાત ગુણ્યા a ની 8 ઘાત તો છે જ. હવે હું આવ્યું બંનેનો આધાર સરખો તો વચ્ચે ગુણાકાર હોવાથી બંનેનો સરવાળો, 2 + 8 કરશો તો a ની 10 ઘાત જવાબ આવશે. હવે આપણે નવો દાખલો જોઈએ કે 4 ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત, b ની 3 ઘાત છેદમાં 4 ની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત, b ની 2 ઘાત. તો અહીંયા આપણે શું કરીશું? 4 ની નીચે 4 વાળા, a ની નીચે a વાળા અને b ની નીચે b વાળા લખી દઈશું. તો 4 ની 5 ઘાત છેદમાં 4 ની 5 ઘાત, a ની 8 ઘાત, a ની 5 ઘાત, b ની 3 ઘાત ને b ની 2 ઘાત. આ બંને તો કેન્સલ થઈ જશે ઉપર નીચે સરખું હોવાથી. હવે a ની 8 અને a ની 5 વચ્ચે ભાગાકાર હોવાથી આધાર સરખો છે તો ઘાતની બાદબાકી, 8માંથી 5 કરવાના, તો a ની 8 - 5. અહીંયા પણ એવું, b ની 3 - 2, a ની 8માંથી 5 જશે તો 3 અને b ની 1. તો આનો જવાબ આવશે a b એટલે a³ ગુણ્યા b. હવે અહીંયા
2/3 ગુણ્યા 2 આખાનો વર્ગ, તો અહીંયા બંને જો પેલા ગુણાકારમાં છે, આધાર સરખો છે તો ઘાતની સરવાળો આવશે કે નહીં? ઘાતનો સરવાળો, બંને વચ્ચે ગુણાકાર હોવાથી ઘાતનો સરવાળો આધાર સરખો હોવાથી, તો 2/3 + 1 એટલે કે 2/4. 2/4 ઘાત હોય, ઘાત આપેલી છે એનો પણ ઘાત છે તો બંનેનો ગુણાકાર 4 × 2 એટલે કે 2/8 જવાબ આવશે. હવે આપણે નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડીને તેને ઘાત સ્વરૂપે લખવાના છે. અવિભાજ્ય અવયવવાળી રીત તો તમને આવડે જ છે, ભાગાકાર કરવાનો અને એને ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. તો 108 × 192 બંનેનો ગુણાકાર કરવો અને પછી ઘાત સ્વરૂપે દર્શાવો. તો 108 એટલે 2 વડે ભાગ અકાવશો, એકમનો અંક 8 હોવાથી 54, 4 હોવાથી એકમનો અંક એટલે 2 એટલે 27 આવીએ તો 27 એટલે 3 ઘડિયામાં 27 આવે તો 3, 9 તેરી 27, 3 તેરી 9 અને 1 એટલે 108માં શું આવ્યું? 2 × 2 × 3 × 3 × 3. એવી જ રીતે 192 એકમનો અંક 2 હોવાથી 2 વડે ભાગ આલે 96, 6 હોવાથી 2 વડે ભાગ આલે છે 48, પાછો 2 વડે 24, પાછો 2 વડે 12, પાછો 2 વડે 6, 2 વડે એટલે 3, 3 ને 1 એટલે કે 192ના અવિભાજ્ય અવયવ આવશે 2 × 2 × 2 × 2 × 2 × 2 × 3 એટલે 108ના અવયવ લખ્યા અને 192ના લખ્યા અવયવ. હવે તમે અહીંયા ગણશો, ઘાત સ્વરૂપે લખવાના છે. અહીંયા 2 અને 3 જ આપેલા છે તો 2 કેટલી વાર છે ગણી લો. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 એટલે બધા અહીંયા 8 વાર 2 લખ્યા. 3 ને 2, 3 ને 4 વાર, 3 કેટલી વાર છે? 4 વાર. 2 કેટલી વાર આવ્યા? 8 વાર અને 3 4 વાર, તો 2/8 × 3/4. તો આ એની ઘાત સ્વરૂપે જવાબ થશે. જેટલી વાર હોય એટલી ઘાત લખી દેવાની 2ની. હવે આપણે જોઈએ બીજો એટલે કે 270. તો આપણે 270 જોઈશું. તો 270 એટલે કે કેટલા વડે ભાગ અકાવવાનો? 2 વડે 135. અહીંયા 3 વડે ભાગ આલ છે 45, 3 વડે આલ છે 15, 3 વડે આલ છે એટલે 5 અને 5. તો 270ના કયા આવ્યા? 2 × 3 × 3 × 3 × 5 એટલે ઘાત સ્વરૂપે લખો તો 2/1 3ની 3 વાર છે એટલે 3ની 3 ઘાત × 5ની 1 ઘાત એટલે એ એનો જવાબ આવશે. હવે આપણે જોઈએ બીજો દાખલો કે 729 અને 64 એટલે કે દાખલા નંબર 3. 729ના અવયવ પાડશો તો કેટલા આવશે? તો જો 729 એટલે 3 વડે ભાગેલા તો 243, પાછા 3 વડે અકાવશો એટલે 81, પાછા 3 વડે અકાવશો એટલે 27, પાછા 3 વડે અકાવશો એટલે 9, પાછા 3 વડે અકાવશો એટલે 3, 3 ને 1. 729 એટલે કે 3 × 3 × 3 × 3 × 3. એવી જ રીતના 64 તો 2 વડે આલે એટલે 32, 2 વડે આલે એટલે કે 16, પાછા 2 વડે 8, પાછા 2 વડે 4, પાછા 2 વડે 2 એકા 2. હવે આપણે 729 × 64 કરવાના એટલે કે બધા 3 વાર લખી નાખવાના અને 2 વાર લખી નાખવાના. 3 વાર કેટલા છે? 3 ને 3 6 એટલે 3ની 6 ઘાત અને 2ની પણ 6 ઘાત જવાબ આવશે. એવી જ રીતના આપણે 768. તો 768 એકમનો અંક 2, 4, 6, 8 હોય તો 2 વડે ભાગ આલે કે નહીં? 2 વડે તો 384, પાછો 2 વડે 192, પાછો 2 વડે 96, પાછો 2 વડે 48, પાછો 2 વડે 24, 2 વડે 12, 2 વડે કહું તો 6 અને 2 વડે એટલે 3, 3 એકા 3. તો આના અવયવ લખી નાખવાના. 2 કેટલી વાર આવ્યા? 2, 4, 6 ને 8 વાર 2 ને 1 3 વાર, તો 2/8 × 3 જવાબ આવી ગયો. પાછું સાદુરૂપ આપવાનું છે આપણે. તો સાદુરૂપ આપવાનું થશે. તો સાદુરૂપ એટલે કે છેલ્લો તમારે જવાબ લાવવાનો છે કે જેના છેદ ઉડતા હોવા જોઈએ નહીં. તો આપણે પહેલો દાખલો જોઈએ. 2/5 2 ઘાત × 7 3 ઘાત છેદમાં 8 3 ઘાત × 7. હવે તમે અહીંયા જોશો 2/5 ઘાત આખાની 2 ઘાત. તો આને શું લખાય? 5 ઘાતનો ઘાત હોવાથી આપણે અહીંયા શું લખાય? અહીંયા ઘાતનો ઘાત છે, આ આપણી રકમ છે 2/5 ઘાત આખાની 2 ઘાત × 7 3 ઘાત 8 3 ઘાત × 7. 2/5 2 ઘાત છે એટલે 5 × 2 થશે
એટલે 2 × 10 7 × 3 તેમની તેમ અહીંયા 8 આપેલા છે, અહીંયા 2 છે, તો 8ના અવયવ પાડશે તો 2 × 2 × 2 એટલે 2 × 3 થાય કે નહીં? તો 2 × 3 જો અહીંયા 2 હોવાથી આપણે 2 કરેલા છે, 2 × 3 થાય કે નહીં? 8 એટલે કેમ કે 8ના ભાગ પાડશો તો 2 × 2 × 2 એટલે 2 × 3 આખાની 3 ગુણ્યા 7. હવે અહીંયા 2 × 10 આવી ગુણ્યા 7 × 3 3 × 3 એટલે 2 × 9 ગુણ્યા 7. હવે અહીંયા બંને છેદમાં એકમાં લખી નાખો, 2 ની નીચે 2 2 × 10 2 × 9 7 × 3 7 × 1. હવે તમે અહીંયા જોશો કે આધાર સરખો છે 2 2, આધાર સરખો, વચ્ચે ગુણાકાર છે કે ભાગાકાર? જો અહીંયા આ પદ જોવાનું છે આપણે, વચ્ચે બંને વચ્ચે ભાગાકાર છે તો ઘાતની શું થશે? બાદબાકી. તો 2 × 10 9 જશે, આ 9 ઉપર વહી આવે કે નહીં? જો બંનેનો આધાર સરખો તો ઘાતની બાદબાકી, 10 માંથી 9 જાય તો 2 × 1. એવી જ રીતના અહીંયા આધાર સરખો, ઘાત જુદી જુદી એટલે ઘાતની બાદબાકી થશે ભાગાકાર હોવાથી, તો 3 માંથી 1 જશે તો 2 એટલે 2 × 1 ગુણ્યા 7 × 2 2 × 1 એટલે 2 7 7 49 49 ગુણ્યા 2 એટલે 98 જવાબ આવશે. 25 × 5 × 2 ગુણ્યા t × 8 10 × 3 ગુણ્યા t × 4. અહીંયા 25 છે તો એને શું લખાય? જો અહીંયા 5 હોવાથી 5 × 2, અહીંયા પણ 5 × 2, અહીંયા t × 8. હવે 10 છે, જો અહીંયા 5 આવી ગયા તો અહીંયા આપણે 10 ને 5માં લખું 5 × 2 તો 2 × 5 આખાની 3 ગુણ્યા t × 4. હવે 2 5 × 2 ને 5 × 2 બંનેની વચ્ચે ગુણાકાર હોવાથી આધાર સરખો તો ઉપર સરવાળો તો 5 × 2 + 2 ગુણ્યા t × 8. હવે અહીંયા 2 × 3 લખાય અને 5 × 3 તો 2 × 3 5 × 3 ગુણ્યા t × 4. 5 × 4 ગુણ્યા t × 8 છેદમાં 2 × 3 5 × 3 અને t × 4. હવે આપણે સરખા પદ નીચે લખી નાખીએ. જો ઉપર 2 ની નથી કાંઈ આપેલી ઘાત તો 1/2 × 3 ગુણ્યા 5/4 એટલે 5 × 4 5 × 3 t × 8 અને t × 4. આ બંને છે તો 1/2 × 3 ગુણ્યા 5 × 4 અને 5 × 3 બંને ભાગાકારમાં છે. બંને કેમાં આપેલા છે? ભાગાકારમાં. તો 4 માંથી 3 જશે તો કેટલા આવશે? 1. 4 માંથી 3 જાય તો કેટલો જવાબ આવે? 1. એટલે 5. 4 માંથી 3 જશે તો 5. t × 8 અને t × 4 વચ્ચે ભાગાકાર હોવાથી 8 માંથી 4 જશે તો બાદબાકી થશે, 8 માંથી 4 જાય તો 4. અહીંયા વધ્યા 5 × 1 અને અહીંયા t × 4 એટલે 5 t × 4 છેદમાં 2 × 3 હતી એટલે એને શું લખાય? 8. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો કે 3 × 5 10 × 5 ગુણ્યા 25 ગુણ્યા 5 × 7 6 × 5. તો હવે આપણે અહીંયા જોશું, જો અહીંયા 3 આપેલા છે, અહીંયા 10 આપેલા હોવાથી 10ને આપણે શું લખાય? 5 × 2 એટલે 5 × 2 લખાય કે નહીં? તો પહેલાં લખવાની 3 × 5 અવયવ પાડી દેવાના ગુણ્યા 2 ગુણ્યા 5 આખાની 5 25 છે તો 5 × 2 5 × 7 એમને 6 ને 2 ગુણ્યા 3 × 5. હવે અહીંયા 3 × 5 તેમના તેમ 2 × 5 લખાય અને 5 × 5 2 × 5 5 × 5 અને 5 × 2 તેમની તેમ 5 × 7 2 × 5 અને 3 × 5. હવે અહીંયા તમે જોશો 3 × 5 અને અહીંયા 3 × 5 એ પણ કેન્સલ થઈ જશે. એવા કરવા કરતાં આપણે પહેલાં બધાનો 2 × 5 તેમના તેમ 3 × 5 એમને બંનેની આધાર સરખો છે તો ઘાતનો સરવાળો 5 ને 2 7 એટલે 5 × 7 આવશે. પછી બધાને એક નીચે લખી નાખવાના. તો જો 2 × 5 ની નીચે 2 × 5 3 × 5 ની નીચે 3 × 5 5 × 7 અહીંયા પણ નીચે પણ 5 × 7 તો બધું કેન્સલ થઈ જશે તો 1 × 1 × 1 એટલે જવાબ આવશે 1. હવે આપણે જોઈએ કે સાદુરૂપ આપો ઘાત સ્વરૂપે લખવાની છે. p × 3 ગુણ્યા p × 2 તો p × 3 ગુણ્યા p × 2 એટલે એનો મતલબ શું થશે? બંનેની ઘાતનો આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કરવાનો કે નહીં? તો 3 + 2 એટલે કે p × 7. અહીંયા આધાર સરખો તો ઘાતનો સરવાળો તો 4 × 3 ને 2 5. એવી જ રીતના અહીંયા ઘાત સ્વરૂપે લખવાનું. જો વચ્ચે ભાગાકાર આપ્યો છે 10 × 8 અને 10 × 4 તો બંનેની બાદબાકી એટલે 10 × 4.
એવી જ રીતના અહીંયા 20 20 આપેલા છે તો બંનેની બાદબાકી 15માંથી 13 જશે તો 20ની 2 ઘાત. અહીંયા 2ની 2 ઘાત આખાની 100 ઘાત તો આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 100 એટલે 200, 50 ગુણ્યા 2 એટલે કે 100. હવે અહીંયા કાંઈ કરવાનું નથી, 2ની 5 ઘાત અને 2ની 5 ઘાત. તો અહીંયા શું કરવાનું, બંનેની ઘાત સરખી આપેલી છે તો બંનેની એક સાથે લખાય 2 ગુણ્યા 2 આખાની 5 ઘાત તો 2 2ની 5 ઘાત થશે. એવી જ રીતના અહીંયા 5 દુ 10 માઇનસ 10ની 6 ઘાત. હવે આપણે નવો પ્રશ્ન જોશું કે 3ની 2 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 3ની 8 ઘાત. તો જો આધાર સરખો તો બધાનો સરવાળો તો 2 + 4 + 8 એટલે 2 3ની 14 ઘાત. 6ની 15 ઘાત ભાગ્યા 6ની 10 ઘાત. આધાર સરખો વચ્ચે ભાગાકાર તો 15માંથી 10 જશે તો 6ની 5 ઘાત. હવે અહીંયા ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 4/3 ગુણ્યા 32. તો અહીંયા 2ની 3 ઘાત તેમની તેમ, 3ની 4 ઘાત પણ તેમના તેમ. 4 છે તો એને શું લખાય, 2ની 2 ઘાત, 3 તેમના તેમ. 32 હોવાથી એના અવયવ પાડશો તો એને 2ની 5 ઘાત લખાય. અહીંયા તમે જોશો તો 2ની 3 અને અહીંયા 2ની 2 એટલે આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે 3 + 2 5 થશે અને નીચે ભાગાકાર હોવાથી -5 અને અહીંયા 3 ગુણ્યા 4 -1 એટલે જવાબ આવશે 2ની 0 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. હવે આપણે જોઈએ અહીંયા સાદુરૂપ આપો કે -2 ગુણ્યા -3 આખાનો ઘન તો -2 તેમના તેમ, 3નો ઘન એટલે -27 તો 27 દુ 54 અને જવાબ --+. એવી જ રીતના -10ની 3 ઘાત ગુણ્યા -1ની 4 ઘાત. જો ઉપર એકી સંખ્યા હોય તો જવાબ તો માઇનસ જ આવશે એટલે -10 ગુણ્યા -10 ગુણ્યા -4. અહીંયા માઇનસ હોવાથી પરંતુ ઉપર બેકી ઘાત છે 4 એટલે બેકી ઘાત થયું તો માઇનસનું શું થઈ જશે પ્લસ. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 માઇનસ 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 એટલે જવાબ આવશે -1000. 2ની 9 ઘાત ગુણ્યા 2ની 8 ઘાત. આધાર સરખો તો ઘાતનો સરવાળો 9 + 8 એટલે 2ની 17 ઘાત. આધાર સરખો વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી 8માંથી 4 જશે તો 2ની 4 ઘાત જવાબ આવશે. હવે આપણે નવો ટોપિક શીખતા પહેલાં એ ટોપિકની પ્રાથમિક માહિતી મેળવી લઈએ કે એમાં આપણે શીખવાનું શું છે કે નીચેની સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો. વિસ્તૃત સ્વરૂપે લખવાનું એટલે તમને સંખ્યા આપી હશે તેને તમારે ઘાત સ્વરૂપે લખવાની છે. તો ધારો કે આવી આપેલી છે કે 20,600 ને 20,068 તો આને તમે ઘાત સ્વરૂપે કઈ રીતના લખી શકો. તો પહેલાં અહીંયા જુઓ 20,000માં એકમ, દશક, 100, 1000, 10,000. આ 10,000મો અંક છે તો 2 ગુણ્યા 10,000 કરવાના. જો એવું ન ખબર પડે તો અહીંયા કયો અંક આપેલો છે 2 તો 2 પાછળ જુઓ આની પછી કેટલા 1 2 3 ને 4 એટલે 1 પછી 4 મીંડા પ્લસ 0. આ કયા સ્થાને છે તો એકમ, દશક, 100, 1000 તો 0 ગુણ્યા 1000 અહીંયા 0. આ કયા સ્થાને છે તો 100 તો 0 ગુણ્યા 100 પ્લસ આ કયા સ્થાને છે એકમ, દશક એટલે 10 કરવાના તો 6 ગુણ્યા 10 પ્લસ આ 8 એટલે એકમના સ્થાને છે તો 6 ગુણ્યા 1 અથવા 10ની 0 ઘાત. અને શું લખાય 10ની 4 ઘાત, અને લખાય 10ની 3 ઘાત, અને લખાય 10ની 2 ઘાત, આને લખાય 10ની 1 ઘાત ને આને લખાય 10ની 0 ઘાત. આવી રીતના કરવાનું છે. પછી તમને આવું આપેલું હશે 4 ગુણ્યા 10ની 5 ઘાત તો આને શું લખાય 4 ગુણ્યા 10ની પાછળ 1ની પાછળ 5 મીંડા, 5 ગુણ્યા 10ની 1ની પાછળ 3 મીંડા, 3 ગુણ્યા 1ની પાછળ 2 મીંડા અને 2 ગુણ્યા 10ની 0 ઘાત એટલે 2 ગુણ્યા 1. આને લખાય છે એકમ, દશક, 100, 1000, 10,000 લાખ, 4 લાખ 5,302. તો આને શું લખાય 4,05,302. આવી રીતના કરવાનું છે. પછી આવશે પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે કે ઘાત સ્વરૂપે લખવાના. તમને આવી રકમ આપેલી છે તો આને ઘાત સ્વરૂપે લખો જી 1 2 3 4 5 6 આવું આપેલું છે તો પોઈન્ટ પણ એક રકમ સુધી રાખવાના. એક રકમ પછી પોઈન્ટ હોવો જોઈએ. તો અહીંયા જો 3,90,878 છે તો અહીંયા તમે પોઈન્ટ મૂકશો તો અહીંયાથી જો અહીંયા છેલ્લે પોઈન્ટ હશે 1 2 3 4 ને 5 તો 10ની કેટલી ઘાત આવશે 5 ઘાત. 3.9 ગુણ્યા 10ની 5 ઘાત. એવી જ રીતના અહીંયા પોઈન્ટ છે તો તમારે અહીંયા પોઈન્ટ રાખવાનો છે તો 1 2 ને 3 એટલે અહીંયા પોઈન્ટ આવશે. તો અહીંયા પોઈન્ટ મૂકો તો અહીંયા 10ની 3 ઘાત કરી
નાખવાની. હવે તમે દાખલાઓ જોઈએ આપણે. 13.3 કે વિસ્તૃત સ્વરૂપે લખો. જો આગળ આપણે જોયું તેમ વિસ્તૃત સ્વરૂપે લખવું હોય તો શું કરવાનું? ઘાત સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા આપેલું છે 2,79,404. તો 2 લાખ એટલે કે 2. હવે જો અહીંયા 1, 2, 3, 4 ને 5 આ લાખમાં છે એટલે 2 પછી લાખ લખવાનો, 1 લાખ લખ્યા. પ્લસ અહીંયા 7 પછી લખવાના 10,000. કેમ કે આ જો એક એકમ, દશક, 100, 1000 ને 10,000માં સાને છે એટલે 7 પછી એમનો ખબર પડે તો 7 પછી કેટલા રકમ છે? તો 1, 2, 3 ને 4. તો 7 પછી 4 મીંડા લખવાના, ગુણ્યા 1 તો કરવાનું, 1 પછી 4 મીંડા, પ્લસ 9 ગુણ્યા 1000 પ્લસ 4 ગુણ્યા 100 પ્લસ અહીંયા 0 છે તો આ કયા સાને છે? એકમ દશક એટલે 0 ગુણ્યા 10 પ્લસ 4 ગુણ્યા 1. અહીંયા 2ની 5 ઘાત, અહીંયા 7 ગુણ્યા 10ની 1ની એટલે કે 10ની 4 ઘાત, અહીંયા 9 ગુણ્યા 10ની 3 ઘાત, 4 ગુણ્યા 10ની 2 ઘાત પ્લસ 0 ગુણ્યા 10ની 1 ઘાત અને 4 ગુણ્યા 10ની 0 ઘાત. હવે અહીંયા આપેલું છે 30,06,194. તો 3 ગુણ્યા 10 લાખ કરવાના પ્લસ 0 છે 0 ગુણ્યા 1ની પાછળ 5 મીંડા, 0 ગુણ્યા 1ની પાછળ 4 મીંડા, 6 ગુણ્યા 1000, 1 ગુણ્યા 100, 9 ગુણ્યા 10 અને 4 ગુણ્યા 1. તો 3 ગુણ્યા 10ની કેટલી ઘાત? કેટલા 0 છે? 6 ઘાત. 0 ગુણ્યા 10ની 5 ઘાત, 0 ગુણ્યા 10ની 4 ઘાત, 6 ગુણ્યા 10ની 3 ઘાત, 1 ગુણ્યા 10ની 2 ઘાત, 9 ગુણ્યા 10ની 1 ઘાત અને 4 ગુણ્યા 10ની 0 ઘાત થશે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ કે 28,06,196. તો અહીંયા શું કરવાનું? સૌથી પહેલાં 2 પછી કેટલા 0 મૂકવાના? તો જો અહીંયા રકમ ગણો, 1, 2, 3, 4, 5, 6. 2 પછી 6 રકમ છે તો 1 પછી 6 મીંડા લખવાના. 1 પછી જો 6 મીંડા લખ્યા. એવી રીતના 8માં 1 લાખ, 0માં 10,000, 6માં 1000, 1માં 1000. એવી રીતના તમે ઘાત કરશો એટલે કે આવું સ્વરૂપ તમને મળશે. એવી રીતના તમારે આ બંને દાખલા જાતે પ્રયત્ન કરવાના રહેશે. હવે આપણે વિસ્તૃત સંખ્યામાં સંખ્યા દર્શાવવાની છે. તો 8 ગુણ્યા 10ની 4 ઘાત. તો કાંઈ કરવાનું નહીં. 8 ગુણ્યા 10ની 4 ઘાત છે તો 8 ગુણ્યા 10,000 કરવાના. 6ની 10ની 3 તો 6 ગુણ્યા 1000. 0 ગુણ્યા 100 પછી આપેલું છે 4 ગુણ્યા 10 અને 5 ગુણ્યા 1. કેમ કે કોઈ પણની 0 ઘાત એટલે 1. 8 ગુણ્યા 10,000 એટલે 80,000. અહીંયા 6,000, અહીંયા 0, 40 પ્લસ 5 આ બધાનો સરવાળો કરો તો 86,045 જવાબ આવશે. એવી રીતના આપણે બીજો જોઈએ. 10ની 5 ઘાત. 10ની 5 ઘાત ગુણ્યા 4 છે એટલે 4 ગુણ્યા 10ની 5 ઘાત એટલે 1 લાખ પ્લસ 5 ગુણ્યા 1000, 3 ગુણ્યા 100, 2 ગુણ્યા 1. અહીંયા આવશે 4,05,302 એટલે આનો જવાબ આવશે 4,05,302. એવી રીતના તમે આ બંને દાખલાઓ જાતે પ્રયત્ન કરજો. ત્રીજો દાખલો કે પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું હશે એનો મતલબ એમ કે તમારે 10ની ઘાતમાં લખવાનું અને પોઈન્ટ એક રકમ પછી પોઈન્ટ આવે તેવી રીતના તમારે લખવાનું છે, પરંતુ 10ની ઘાતમાં હોવું જોઈએ. અહીંયા તો તમારે ડાયરેક્ટ આપેલું જ છે પ્રમાણિત સ્વરૂપ. જો આને શું લખાય? 5ની પાછળ કેટલા 0 છે? 7. તો 5 ગુણ્યા 10ની 7 ઘાત. 7ની પાછળ કેટલા 0 છે? તો 3 ને 3 6. તો 7 ગુણ્યા 10ની 6 ઘાત. હવે અહીંયા તમે જોશો તો અહીંયા એમ ન લખાય કે એક એટલે કેટલા આપેલા છે? આ જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ ને અબજ. એટલે 3 અબજ 18 કરોડ 65 લાખ આપેલા છે. તો એને એમ ન લખાય કે 3 અબજ એટલે કે આપણે 318 65 ગુણ્યા 10ની 5 ઘાત એવી રીતના લખવાનું નથી. અહીંયા તમારે પોઈન્ટ મૂકી દેવાનો. તો જો અહીંયા તમારે પોઈન્ટ મૂકી દેવાનો. પોઈન્ટ મૂકશો તો પોઈન્ટ પછી કેટલી રકમ છે એ તમે જુઓ. અહીંયા પોઈન્ટ મૂક્યો હોય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 10ની 9 ઘાત એ એનો જવાબ આવશે. અહીંયા તમે એવું જુઓ પોઈન્ટ અહીંયા 3 પોઈન્ટ પછી મૂકવાના છે. એક રકમ પછી પોઈન્ટ હોવો જોઈએ. એટલે અહીંયા તમે પોઈન્ટ મૂકશો તો પોઈન્ટ પછી કેટલી રકમ છે? 2 ને 3 5 એટલે 10ની 5 ઘાત. એવી રીતના અહીંયા પોઈન્ટ મૂકો તો પોઈન્ટ પછી 4 રકમ મળશે. જો અહીંયા પોઈન્ટ મૂકશો એટલે આ પોઈન્ટ અહીંયા આવશે તો 1, 2, 3, 4.
એટલે 3.9087 ગુણ્યા 10⁴ એવી જ રીતના આમાં પણ 3.9087 ગુણ્યા 10⁵. દસના ઘાતના વિસ્તૃત ઘાત સ્વરૂપે લખો તો 5643 આપેલું છે તો આને શું લખે 5 ગુણ્યા 10,000 અને 6 ગુણ્યા 100, 4 ગુણ્યા 10 અને 3 ગુણ્યા 1. તો આને તમે લખશો તો 5×10⁵, 6 ગુણ્યા 10⁵, 4 ગુણ્યા 10⁵ અને 3 ગુણ્યા 10⁵. એવી જ રીતના આને તમે કરશો તો 1 ગુણ્યા કેટલા, 1ની પાછળ કેટલા 0 આવશે? 5. 7 ગુણ્યા 10,000, 6 ગુણ્યા 1000, 4 ગુણ્યા 100, 2 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1. તો એટલે કે 1 ગુણ્યા 10⁵, 7 ગુણ્યા 10⁴, 6 ગુણ્યા 10⁵, 4 ગુણ્યા 10⁵, 2 ગુણ્યા 10⁴ અને 8 ગુણ્યા 10⁵ થશે. એવી જ રીતના અહીંયા વિસ્તૃત સ્વરૂપે લખો તો અહીંયા 3 ગુણ્યા, હવે કેટલા 0 આવશે? તો 1ની પાછળ 2, 3 ને 3 6 0. અહીંયા 6ની પાછળ અહીંયા 0 0 એ તો આવશે જ નહીં. 6ની પાછળ 3 0, 1ની પાછળ 2 0, 9ની પાછળ 1 0 અને 4ની પાછળ 1. આને લખશો તો 3 ગુણ્યા 10⁶, 6 ગુણ્યા 10⁵, 1 ગુણ્યા 10⁵, 9 ગુણ્યા 10⁵ અને 4 ગુણ્યા 10⁵ થશે. એવી જ રીતના આ દાખલો તમે જાતે પ્રયત્ન કરશો. વિસ્તૃત સંખ્યામાં દર્શાવો તો તમને 4 ગુણ્યા 10⁵ આપી છે તો આને શું લખાય? 4 ગુણ્યા 10⁵ એટલે 1ની પાછળ 5 0. અહીંયા 5 ગુણ્યા 1000, 3 ગુણ્યા 100, 2 ગુણ્યા 10⁵ એટલે કે 1 થાય કે નહીં, કોઈ પણની 0 એટલે 1. તો હવે આનો બધાનો સરવાળો કરવાનો તો અહીંયા આવશે 4 લાખ, અહીંયા 5302. અહીંયા આનો તમે કરશો તો 9,230,000 જવાબ આવશે. અને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો આગળ આપણે જોયું તેમ 7 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 6 ઘાત. અહીંયા તમારે લખવું હોય તો અહીંયા 3 પછી પોઈન્ટ લાવવો પડશે. તો અહીંયા પોઈન્ટ લાવશો તો 1, 2, 3, 4 ને 5 એટલે કે 5 અંક પછી પોઈન્ટ આવશે એટલે 3.9087 ગુણ્યા 10⁵ જવાબ થશે. આવી જ રીતના તમે નવા દાખલાઓ તમે જાતે પ્રયત્ન કરીને સોલ્વ કરી શકશો.